હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકરા સાબિત થઈ શકે છે। ખાસ કરીને 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન પવન સાથે ભારે વરસાદની આ શક્યતા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સીધી અસર ખેતી અને સામાન્ય જનજીવન પર પડશે। અંબાલાલ પટેલના મતે 8 થી 16 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય થશે। આ સમયગાળામાં પવનની ગતિ એટલી પ્રચંડ હોઈ શકે છે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે અને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે। 10 થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળે છે। આ કમોસમીના ફેરફારોને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે। ખાસ કરીને આંબાના પાક એટલે કે કેરીને ભારે નુકસાન થવાની ભીતિ છે। તેજ પવનને કારણે આંબા પર આવેલા મોર ખરી જશે અને જેની સીધી અસર ઉત્પાદન પર પડશે। આ ઉપરાંત ઊભા પાકમાં ઈયળ અને અન્ય રોગચાળો આવનારી પણ શક્યતા છે। ખેડૂતોને પોતાનું પાકનું રક્ષણ કરવા માટે અત્યારથી જ સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વરસાદી માહોલની વચ્ચે ગરમી પણ પોતાનો મિજાજ બતાવશે અને 7 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।